જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. હા તમારા બધાનું ખૂબ બધું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. અને આજ અમારે બટાકામાં ખાતર નાખવાનું છે પંપથી, એટલે હારગઢિયાનો પંપ ઉપડાઈ દીધો છે. હારગઢિયા હારવાનો અમારા ઘેર આવી ગયો છે અને બ્લોગ છે હારગઢિયાનો, પણ સ્વાગત હું કરું છું. અને હવે હાલ દીધું હારગઢિયાનો મોબાઈલ, જો આ હારગઢિયો. તો મિત્રો જો પંપ ને ડોહની ધોકું બધું લઈને આપણે ખેતર બાજુ રવાના થઈ ગયા છે. આ ખેતરમાં દવા છોડવાની છે હરી, અને ઉંમર થોડું જ બાકી છે. જો આ ભાઈ પીપળું ભમાય થાકા લઈને આવી ગયા ભાઈ શેટાથી પંપ ઉપાડીને આપું, એના કરતી પીપળું જ ખેતરમાં લઈ જાવ સારું એમ. હા મિત્રો પીપળું પહેલે પડ્યું હતું લેવડા જોડે, અને અમારા અડધા ખેતરમાં લાવેલું છે, એટલે કે બે ખેતરમાં કમ્પ્લીટ છોટાઈ જાય એટલા માટે શેઠે જવું ના પડે લેવા. તો તમે બ્લોગમાં બનાવી દેજો, જોઈએ આગળ છોડે. તો મિત્રો દવા છોડવાનું ચાલુ કરી દીધું છે. જો બળવંતભાઈનું ખેતર થોડા પાળા બાકી, આ બધું કાલ બળવંતભાઈ હોજી છોડી દીધું કમ્પ્લીટ, અને આટલું બાકી જો થોડું જ બાકી છે. અને અમારે ખેતર પેલું આખું બાકી, એના પછી આટલું છોટે જાય એટલે મારે પણ ઉપાડવાના નહીં. આજ તો કપા લેવા જવાના કાયદેસર. શું મિસ્ટર કપા દુખે? કપા હા માતાના બરોબર ના દુખી છે. કાલ લગભગ 10-15 પંપ ઉપાડ્યા હતા, કપા હરખા ચા નથી, અને આજ ફેર નંબર આવી ગયો. આ લગભગ 7-8 પંપ ઉપાડવાના છે, પછી હારગઢિયાનો વારો છે. તો આ ભાઈને ખાલી 7 કે 8 પંપ ઉપાડવાના. પછી મારા જેટલા પંપ ભાગ આવશે 10-15 જેવા મારે ઉપાડવાના, મારે એકલાને. અહીં ભાગમાં ખેતરો આવી અને અમારે નોખવાની દવા તમે બ્લોગમાં બનાવી છે, જોઈએ આગળ શું થાય. તો મિત્રો ભાઈને પંપમાં દવા પટી ગઈ છે, લેવા આવી રહ્યા. જુઓ તમે દવા આવી જ નહીં જો શું લેવા શું પૂછો પડી દવા. બટાકામાં આપણે કોઈ એટલા બધા મોટા ખેડૂત નથી, પણ ફોર કોલંબો વાયા હતા. આ ફેર વાયાથી સારું ઉત્પાદન લેવું છે, એટલે દવા નાખો તો આપણે કોઈ એટલી બધી માહિતી નહીં ખાતરની. પણ ઇઝરાયલ કંપનીનું ખાતર છે આવ્યું, ICL ઇઝરાયલ બેસ્ટ છે, અને એનું છે ICL કંપનીનું. અને 2 કિલો ખાતરના 30 પંપ બનાવવાના છે, એટલે ખાતર મજબૂત કહેવાય, પાવરફુલ. એટલે નોખા છે. આ ફેર રિઝલ્ટ કેવું મળે હવે ખબર નહીં, પહેલી વખત નોખા છે. બધું ICL કંપનીનું ખાતર વાપરવું છે, એકવાર ચેક કરવું છે રિઝલ્ટ કેવું મળે. સારું મળશે તો આવતી સાલ વડે એનું જ ખાતર વાપરશે. રિઝલ્ટ નહીં મળે તો આવતી સાલ ખાતર બદલાવશે. અમુક માણસો આપણે એમોનિયા મોરેસ્યુન એરિયા બધા એવું કહે કે કોલંબો બટાકામાં ખાતર એરિયા ખૂબ જોઈએ, એટલે અમે ગઈ સાલ વાયા તો બોર, એમાં અમે એરિયા નોખ્યું હતું વધારે. આ ફેર એરિયા આવ્યું છે, એક કટ્ટું આવ્યું છે. 3 ખેતર વાયા લઈ 100 કટ્ટામાં 3 કટ્ટે એરિયા આવેલું છે, વધારે કોઈ આવ્યું નહીં. એના પછી જુઓ હવે આ ફેર ઉત્પાદન જેવું મળે, વાતાવરણ એવું જેવું જોવે એવું યોગ્ય નથી. તો મિત્રો દવા પંપમાં ભરીને રવાના કરી દીધા. જો તમે હવે થોડું જ બાકી છે, ખાલી 4 પંપ જાય, અને મોસમ બધી કોરી બધે બાકી. મોસમમાં ખાસ 2 પંપ જતા રહે, 2-3 પંપ મોસમમાં. કેટલા પંપ જાય? 2-3 જતા રહે મોસમમાં, મિનિમમ 2 પંપ મોસમમાં જતા રહે. જો મોસમ ખાસી લોબી આગળ છે, તમે બ્લોગમાં બનાવ્યા જોઈએ આગળ શું થાય. તો મિત્રો હવે દવા છોડવામાં પટી ગયું, ખાલી ગોળો બાકી છે. આટલો ચલો બાકી ભાઈ બસ ખાલી આ 2 વાળા બાકી, બીજું પટી ગયું. તો હવે બસ મારા વારો આવી ગયો છે ઉપાડવાનો, પંપ ઉપાડવાનો. પેલા ખેતરમાં કેટલા વાગી જાય? લગભગ 11 વાગી જાય, અને 1 વાગે છોટે 2 કલાક 2-2.5 કલાક અમારે ખેતરમાં લાગશે. એટલે તો કપા લેવા જવાના હાવખેથી. તમે બ્લોગમાં બનાવી જોઈએ આગળ શું થાય. તો મિત્રો એક પંપ પૂરો કરીને છે, અને એક પંપ પૂરો થઈ ગયો કમ્પ્લીટ. જો ખાલી આટલામાં ખાસા 10-12 વાળા પટી ગયા છે. અને પંપ તો મારો ખૂબ ભારો છે. મારો બેટો 15 લીટર 15 હમાય, પણ બૂમ પટાઈ નાખો. મારો બેટો મજબૂતમાં કપા દુખવા આવ્યા છે. પછી જો આખું ખેતર છોડવાનું છે, એટલે કે 8 જેટલા પંપ જતા રહે છે. તમે બ્લોગમાં બનાવ્યા છે, જોઈએ આગળ શું થાય. તો મિત્રો 12 વાગી ગયા છે, અને પંપમાં ચાર્જિંગ પટી ગયું. જો તમે ખાસા ઓળા, એટલે કે પેલા ઓળા ખબર 25 ઓળા જેવું શોર્ટેજ ગયું. પંપમાં ચાર્જિંગ પટી ગયું, તો પંપ હવે ચાર્જિંગ મૂકવાનો કૂવા ઉપર. હવે 12 વાગી ગયા છે, એટલે મેં ખાવા પણ ખબર. અને જો ભાઈ આ ડ્રમ લઈ ગયા રગડી. શું કેવું ભાઈ? કોઈ એક બે શબ્દો બોલવા. હાલ તો શું બોલો, પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું છે, ચાર્જિંગ કરવા. તો મિત્રો બળવંતભાઈ મસ્ત પગ ધોયા, તમે જો ખાલી આ છે અમારું સર્વિસ સ્ટેશન. એટલે કોણ શું કહેવાય? વેન્ચુરી છે. કોઈને ગાડીઓ કે બાઈક કે સાયકલ કે ધોરાવ હોય ને, રિક્ષા ગાડી, તો આવી જવાનું. ખાલી 50 રૂપિયા, માત્ર 50 રૂપિયા ઓફર. 50 રૂપિયા જ
આ ભાઈના ફેન હશે ફોલો કરેલો છે ને આઈડી તો ફ્રીમાં ધોઈ આવે છે. તો મિત્રો આપણે હવે ખાઈને જઈ ગયા ઘેરથી ખેતર બાજુ બળદ પેલા જો રેલા જો ને અડધી દવા નવા બાકી છે અને પકડીને આપણે ખેતરમાં આવી ગયા કારણ કે ઘઉં એક ફુવારો બનશે પેલી જગ્યાએ એક ફુવારો કરવાનો છે અને બસ થોડી દવા છોટવાની છે અને તમે બ્લોગમાં બનાવી દેજો જોઈએ આગળ શું થાય. તો મિત્રો પંપ ફૂલ ચાર્જિંગ થઈ ગયો છે અને આપણે ઘણી હેડી પડ્યા છે દવા ભરીને પેક. હવે લેટ જતી રહી છે એટલે પંપ પાણી ઘેર ભરવા આવવું પડશે. દૂધ બોલી જવાના છે પૂરેપૂરા. તમે બ્લોગમાં બનાવી લેજો આખી દવા છોટી જાય એટલે મસ્ત સીન બતાવું. મિત્રો આ છેલ્લો પંપ છે ખાલી મોસમ એટલી બાકી છે બીજી બધી દવા છોટાઈ રહી અને કાલે પણ બીજી પણ છોટવાની છે જે કોકડવા આવ્યો છે બટાકામાં થોડું કોકડવા આવ્યો છે એટલે કોકડવા માટે દવા જ બળું લઈને આવ્યો દોચીવાડાથી એટલે એના માટે કાલે દવા છોટવાની છે. હવે ખાલી મોસમ પેલી બાકી છે એટલે તમે બ્લોગમાં બનાવી રહેજો જોઈએ આગળ શું થાય. તો મિત્રો ફાઇનલી આ બંને ક્ષેત્રમાં દવા કમ્પ્લીટ નોખાઈ ગઈ છે. જો તમે આ ઠેલો કાઢીને નોશો એક બાજુ આ કપા લેવરી ગયા હાવખેથી પણ હવે મસ્ત કાલ ફેર દવા નાખવાની છે કોકડવાની આ ક્ષેત્રમાં મોટા 70 કટા બટાકા એમાં બધે કોકડવાની કાલ ફેર નાખવાની છે. જો તમે કોકડવા કમ્પ્લીટ આવી ગયો છે બટાકા બળવંતભાઈ એના વાળા ઉમાં કાલ આખી દવા નાખવાની છે બળવંતભાઈ કાલ આખો દાડી નાખવાના દવા અને ઉપર જે વચ્ચે એ ઉમાં નાખવાની છે. એટલે હવે આપણે આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. તમે આટલો બ્લોગ આટલા સુધી જોયો હોય તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે મળીશું કોઈક નવા અંદાજ સાથે. જય માતાજી.